ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। રાજકોટમાં સત્તાના નશામાં ચૂર ભાજપના નેતાના દીકરાની દાદાગીરી જોવા મળી। બાપ જિલ્લા પંચાયતના પ્રમુખ બનતા બેટો ગુંડાગીરી કરવા લાગ્યો। રાજકોટ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બનેલા સંજય પીપળિયાના દીકરાની દાદાગીરી જોવા મળી। પિતાને પ્રમુખ બન્યાને 24 કલાક પણ નથી થયા ત્યાં દીકરો ગુંડાગીરી પર ઉતરી આવ્યો છે। જિલ્લા પંચાયત અર્જુનભાઈ બનશે તેવું કહેનારા યુવકને ધમકાવ્યો હતો। યુવકને ફોન કરીને જિલ્લા પંચાયતમાં ન દેખાવાની ધમકી પણ આપી દીધી છે। જિલ્લા પંચાયતમાં ફોટો પડાવવા આવશે તો ઉપાડી લેવાની પણ ધમકી આપવામાં આવી છે। હર્ષિલ પીપળિયાની ઓડિયો ક્લિપ હાલ વાયરલ થઈ રહી છે। વીટીવી ન્યૂઝ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું। નવરો નો હોય ત્યાં ફોન કાનો ઉપાડ્યા મારા હું બહાર હતો ફોન મારો ક્યાં કરો મારી ગયો ફોન હું નાંગરિયાની અંદર બેઠો એમ નહીં દવાખાનામાં। હવે મેં તને કીધું તું એમ કહેતો હતો અર્જુનભાઈ પ્રમુખ બનવાના છે। અર્જુનભાઈ હા કેમ પ્રમુખ અર્જુનભાઈ હા બરોબર કાંઈ વાંધો નહીં તું ધ્યાનમાં મળી તું વિરોધમાં આવ્યો તો યાદ કહું તું વિરોધમાં આવેલો તો યાદ રાખજે એમ કહું યાદ જ હોય વિરોધ જ હોય એમ બરોબર અને દેખાતો નહીં નકર હું તો ઉપાડી જ લેવાનો તને મારે ક્યાં જરૂર કોઈ નહીં બરોબર હા એટલે કે જો જિલ્લા પંચાયત કે દેખાણો ને એટલે હું તને ઉપર લેવાનો ઉપર લઈ જઈને ભાઈ બરોબર દેખાતો નહીં હજી તને કહું ખોટા પડવા ક્યાંય આવતો નહીં। સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, હજુ તો બાપ જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યાને 24 કલાક પણ નથી થયા ત્યાં બીજી બાજુ દીકરાની ગુંડાગીરી શરૂ થઈ ગઈ। ભાવેશ, ચોક્કસથી જે પ્રમાણે રાજકોટ જિલ્લા પંચાયતમાં જે પ્રમુખ છે સંજય પીપળિયા છે તેમને પ્રમુખ છે તેમની નિમણૂક કરવામાં આવી છે જેના હજુ 24 કલાક થયા નથી પૂર્ણ અને તે પહેલા જ તેમના પુત્રની દાદાગીરીનો એક ઓડિયો છે તે વાયરલ થયો છે જેમાં જે આ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્ર છે તે સામેવાળી વ્યક્તિને છે તે ધમકાવી રહ્યા છે। જોકે અર્જુન ખાટડિયાના તે સમર્થકો હોય અને પંચાયત પ્રમુખ અર્જુન ખાટડિયા બનશે તેવી વાત ક્યાંક ચર્ચાઈ રહી હતી ને તેના જ કારણે આ પ્રકારની જે ધમકી છે તે આપવામાં આવી રહી હોવાનો ઓડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે। એટલે કે ક્યાંક ને ક્યાંક સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે કારણ કે હજુ જિલ્લા પંચાયત પ્રમુખની નિમણૂક એટલે કે સંજય પીપળિયાની નિમણૂકના 24 કલાક પણ નથી થયા અને તેમના પુત્ર દ્વારા આ પ્રકારે ધમકાવવામાં આવી રહ્યા છે, લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે। જિલ્લા પંચાયતે પગ ન મૂકવાની પણ વાત છે તે કરવામાં આવી રહી છે જેને લઈને અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે કારણ કે હજુ જે જિલ્લા પંચાયતની ચૂંટણી છે તે તાજેતરમાં જ પૂર્ણ થઈ છે ને ત્યારબાદ પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી તો પ્રમુખ તરીકે સંજય પીપળિયાનું નામ હતું તે જાહેર કરવામાં આવ્યું છે એટલે કે ઓબીસી પ્રમુખ છે તેમને બનાવવામાં આવ્યા છે અને સંજય પીપળિયા કોળી સમાજમાંથી આવે છે અને તેમના જ પુત્ર દ્વારા આ પ્રકારે હવે ધમકી આપવામાં આવી રહી છે, સમર્થકોને ધમકી આપવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટનાનો હાલ ઓડિયો છે તે વાયરલ થયો છે। હજુ સુધી આ મામલે કોઈ પણ જે કહી શકાય છે કે સત્તાવાર રીતે કોઈ કાર્યવાહી છે તે કરવામાં નથી આવી એટલે કે જિલ્લા પંચાયત પ્રમુખના પુત્ર ઉપર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે। જી બિલકુલ ભાવેશ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। એટલે કે જિલ્લા પંચાયતના નવા બનેલા પ્રમુખના દીકરાની આ ગુંડાગીરી જોવા મળી રહી છે। સંજય પીપળિયાના દીકરાની દાદાગીરી જોવા મળી। હર્ષિલ પીપળિયાની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તેને લઈને ગંભીર સવાલ ઉદ્ભવી રહ્યા છે।